દ્રશ્યો જોયા તે દ્રશ્યો મંગળવાર રોજના છે। ગાંધીનગરના આ દ્રશ્યો છે જેમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમણે આંદોલન કર્યું હતું અને આ ઉમેદવારોએ કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ સાથે આ આંદોલન કર્યું હતું, જેમાં જિગ્નેશ મેવાણી જેવા ધારાસભ્ય પણ જોડાયા હતા। જો કે આ દરમિયાન જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા તે આપણે સૌએ જોયા અને હવે આ મુદ્દાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તે પણ મેદાનમાં ઉતર્યા છે। યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે એક વિડીયો છે તે પોસ્ટ કરવામાં આવ્યો છે પોતાના સોશિયલ મીડિયા પર અને સાથે સાથે એક આખી પોસ્ટ છે તે લખવામાં આવી છે જેમાં તેમના ઘરની બહાર પોલીસની તૈનાતી જોવા મળી રહી છે અને આ મુદ્દાને લઈને યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કોઈએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી। ગુજરાતની બહાદુર પોલીસ મારા ઘરની બહાર છે। પીઆઈ થી લઈને તમામ કોન્સ્ટેબલ અધિકારી બહાર મારી ઘરે પહેરો આપે છે। ખબર નહીં શું કોઈ હુમલો થવાનો છે? જો આટલું જ ધ્યાન રાજકોટ અગ્નિકાંડ વખતે, મોરબી બ્રિજ દુર્ઘટના વખતે, પેપર લીકેજ વખતે કે ગુજરાતમાં થતા બેફામ ભ્રષ્ટાચાર બાબતે રાખ્યું હોત તો અત્યારે આ પરિસ્થિતિ ના હોત। મારી સાથે રહેતા બે સાથી જે ચા પીવા બહાર નીકળ્યા તો એને પણ પોલીસ સ્ટેશન લઈ ગયા છે। બોલો, છે ને આપણા ગુજરાતની બહાદુર પોલીસ। એક દિવસ અમે જ હતા જે પોલીસના અધિકારો માટે આંદોલનમાં બેઠા હતા, એના માટે સરકાર સામે બાથ ભીડતા, એમના હક અધિકાર માટે ભાઠા અમે ખાવામાં એક ક્ષણનો પણ વિચાર નહોતો કર્યો અને હા છતાં પણ ન્યાય તો અપાવીને જ રહ્યા। યુવાનો, આ સત્તાધીશોને એવું લાગે છે કે આગેવાનો કે જે પણ મોટા લીડર છે એને જેલમાં નાખી દો એટલે આંદોલન પૂરું થઈ જાય અને લોકોની જે માંગણી કે લાગણી છે તે પણ પૂરી થઈ જાય। શું ખરેખર એવું થઈ શકે ખરી? યુવરાજસિંહ દ્વારા આ પોસ્ટ છે તે બુધવારના રોજ કરવામાં આવી છે। મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં પોલીસ દ્વારા જિગ્નેશ મેવાણી સહિતના જે પણ આંદોલનકારીઓ હતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને સાથે સાથે જે દ્રશ્યો જોવા મળ્યા હતા ટીંગાટોળી કરીને પોલીસ દ્વારા આ તમામ આંદોલનકારીઓને રોકવામાં આવ્યા હતા। આ ઉપરાંત ગાંધીનગર છે તે પોલીસ છાવણીમાં આખું ફેરવાયેલું જોવા મળ્યું હતું। હવે આ બધાની વચ્ચે યુવરાજસિંહ છે તેને નજરકેદ કરવામાં આવ્યા હોય તે પ્રકારનો આખો ઘાટ ઘડાયો તેવું જોવા મળી રહ્યું છે અને આ જ મુદ્દાને લઈને યુવરાજસિંહે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।